એના પૈસા ભેગા કરવા છે ત્યાં ગામડે જઈને. આ અક્ષયની રૂમ છે. આપણે છેલ્લે સામાન ભર્યો હતો ને એ વાવાઝોડામાં ખેડૂતને નુકસાન થયું પણ આને થયું. બધા મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો લોક સ્ટાર્ટ થઈ ગયો છે. તો અક્ષય ગામડેથી આવ્યો છે એટલે હું જાઉં છું. સારું વાલો ત્યાં જઈને મળ્યું. જો અત્યારે ઘરે પહોંચી ગયો, ઘરે આખું ચેન્જ થઈ ગયું છે. પ્લાસ્ટર કર્યું પછી યુનિક થઈ ગયું. હા તું તો એ પૈસાનો આજ આવ્યો ના? વયસમાં એકવાર આવ્યો હતો ને? આવ્યો તો પણ તારા કામ નથી ચાલુ. હા હમણાં હજુ હું નતો આવ્યો. કાલ 2 દી પહેલા આવ્યો. તારા બાર પ્લાસ્ટર ન થયું. આ ખોટું કે છો? હા અને પૈસા ભેગા કરવા છે ત્યાં ગામડે જઈને. ખાતામાં પગાર આવે પૈસા કપાઈ જાય. પણ એ ખાતામાં ઉપર આ કે છે ઉપર લેવી જોઈન્ટ કરાય છે તાર ઉપર. તો રમી ન જતો ને ફોનમાં. આમાં ઓલો ખાતું બંધ થયું તમને ગેમ જ બંધ કરી દીધી. જો કાંઈક અંદરનું ઓ વાહ વાહ આ બધો સેટઅપ લાગે છે રાંધવાનો એનો. આ અક્ષયની રૂમ છે. આપણે છેલ્લે સામાન ભર્યો હતો ને સ્પેશિયલ રૂમ જોવા આવ્યો છે. બરોબર કામ હાલે છે ને એમ કા? ઘરના માલિકને આવું પડે ને. ચેન્જ થઈ ગયું કા બધું લોકેશન આખું. પછી જો તારું કે વ્યવહાર થયું તારનો રખડે એમ. એમ કે વ્યવહાર થયું ને તારનો અક્ષય રખડે છે. તો એક ગાડી અહીં સર્વિસમાં મેકવાની હતી. આ રહી મેં કે હવે જવાનું. આપણે ક્યાં જવું છે હવે? તળાવમાં. હા ફોનનો કોમ્બો તૂટી ગયો છે ને. કે ઓલું વાવાઝોડું આવ્યું ને રાતે એમાં બધું થઈ ગયું. હવે એ નખાવતા એ વાવાઝોડામાં ખેડૂતને નુકસાન થયું પણ આને થયું. ગાડીમાં 1000ની હતી, હવે કોમ્બામાં કેટલાની હતી? કોમ્બામાં હમણે અટશે કાંઈક. હાલો જાતે ફોન રિપેરિંગમાં આપીને અત્યારે મેં દાળપુરી ખાવા આવ્યા હતા. મેં તો ખાઈ લીધું. આવ્યા અક્ષય ખાય છે. હું ઘરેથી ખાઈને જ આવ્યો. હારે કંપની દેવામાં બે જાય પેટ થઈ ગયું છે. હવે માવો ખાવો છે. ફોનનું કામ તો થઈ ગયું છે. કોમ્બો ફિટ કરવાનો હતો. હવે માવો ખાવા જ્યાં જઈશું. 1000ની કોમ્બામાંથી 1200 છે. હવે ક્યાંક પાન માવો તો કરવી. મને યાર સારું બપોર સાડા નકરી ઊંઘ જ આવે હકીકતમાં. હાલો ફટાફટ માવો ખાઈ લો નકરું આવીને ઉઈ જઈશ. જો ભાઈ અત્યારે અંદર ચા મૂકે છે. તો ચા પીને જ ઘરે જ હોય ને. ચા બનતી હોય એટલે આપણે પીધા વગર થોડોક જેવી અક્ષય બહાર પાણી પીવું. જો અને કામ જો એવું હાલે પ્લાસ્ટરનું. હાલો આપણે ચા પી લઈએ અત્યારે. જે કલાક 2 કલાક હોવી. તો અત્યારે હું ઘરે આવી ગયો છું. અને ગાડી સર્વિસ કરવા મૂકી હતી એટલે હાંજ પડી ગઈ. આખો દિવસ આમનામ વહી ગયો. આજ ક્યાં હોવાનો મેળ આવ્યો નથી. અને સાંજે પાછું ખોડિયાર મંદિરે હાલીને જવાનું છે. કલાક હોઈ જાઉં કામ મી કેમ કલાકમાં શું ફેર પડે? આવે કેમ ચા મૂકવાની હે તો ચા બનાવીને સગાડે. હા એ મને આવી જાય તો ક્યારે હું કોણ રખડવા ગયું તું? હું ક્યાંય નથી જવાનું. બરોબર હા ત્યાં શું થયું? તે હોઈ લીધું એટલે ને હવે તો તારે રાંધવાનું મારે રાંધવાનું એટલી બધી. એમ કહું છું 10 મિનિટ થઈ ન કે ફાઈવ ફોન આવ્યો તો જવું નથી હવે. તું કહો મારે આવવાનું છે. આવવાનું તને ઉતાવળે. અને હા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો કરી નાખજો, કારણ કે ધીમે ધીમે ચેલેન્જ પણ આવવાના છે આ જ ચેનલમાં. એટલે મિસ ન થાય ને એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે પાણીપુરી ચેલેન્જનો વિચાર છે
પાણીપુરી ક્યાંક અત્યારે મળી જાય તો પાણીપુરી ચેલેન્જ જ કરી નાખી એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. કોણ છો તમે? મિસ પાયલુ. ક્યાં જવાનું? ઘરે જવાનું? હા એડે જવાનું. પાણીપુરી અહીંયા કેતા પાણીપુરી ચેલેન્જ કરી નાખશું ને પહેલા આને હવે શાકભાજી લેવડાવતા આવી હા બે એટલે કાલ ચાલુ છે યાર ઓફિસ બપોર સુધી અને પ્રમદી હાલો પહેલા શાકભાજી લેતા આવી. ઘરે પહોંચ્યા નથી ચાની લપ ચાલુ કરી નથી. આની સિવાય કોઈ ન હોય. ઓલી ચા ને ચા સા બનાવ તું લે મે હેમી કરો તમે નારું ભાજી કરો કરો હે ભાજી કરો જે હારું લાગે કરો. ખરેદી તું કાઈ નહીં કરો મે જે હેમી કરો ના ના તું ચા બનાય ચા પીને પાણીપુરી ખાઈ લેવી. હા ખાઈ લેવી ચેલેન્જ. આની નોર્મલ ચેલેન્જ નથી થવાનું હો એ અત્યારે નહીં બીજા વિડીયોમાં તમને ખબર પડી જાય એ ચેલેન્જ કેવો થાય એમ. મંદી આલ પ્રેમ ચાલે પાઈ તો હાડો એમ કે મને તો કોઈ હાટું નથી લાગે કોઈ એની અડતો નહોતો ખીચામાં પડ્યો હતો ત્યાં મૂકી દીધો મેં. તો કોઈ કઈ આવો મે હેમી કરો બનાવી દો તો હા અન દહન લેવાનું જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ ચેલેન્જ વિડીયો આવે જો.